નમસ્કાર દર્શક મિત્રો, એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડમાં જે નવો નિયમ આવ્યા છે તેમની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો દ્વારા તમને આપવામાં આવશે. નવા નિયમ પ્રમાણે જે 1000 રૂપિયા મળવાના છે તેની પણ અહીંયા માહિતી આપવામાં આવશે અને સાથે સાથે 8 નવા લાભ મળવાની શરૂઆત થઈ ગઈ છે તેની પણ આ વિડીયો માહિતી આપવામાં આવશે. સંપૂર્ણ માહિતી જોવા માટે વિડીયોની એન્ડ સુધી જોવા વિનંતી. સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રેશન કાર્ડ પર મફત અનાજની સાથે 8 નવા લાભ મળશે. સરકારે નવા નિયમોનો ફેરફાર કર્યો. આ લાભ જુલાઈ 2025 થી શરૂ થઈ જવાના છે. હવે મિત્રો આપણે જોઈશું કે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર. હવેથી રેશન કાર્ડ પર 8 ફાયદા મળશે. સરકારે નિયમમાં ફેરફાર કર્યો છે. જાણો તમને કેટલો લાભ મળશે તેનો આ વિડીયોમાં તમને માહિતી આપવામાં આવશે. 8 નવા લાભની અંદર સૌપ્રથમ આપણે વાત કરીશું કે જૂન 2025 થી બધા એપીએલ, બીપીએલ, પીળા ગુલાબી રેશન કાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025 થી આ લાભ મળવાનું શરૂ થઈ જશે. અહીંયા મેં તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 મળશે તે હજી શરૂઆત થઈ નથી. જ્યારે શરૂઆત થશે તેની પણ અમારી ચેનલ ઉપર તેની માહિતી આપવામાં આવશે. આગળ મિત્રો આપણે વાત કરીશું કે વન નેશન વન રેશન. રેશન કાર્ડ ધારકોને હવે વન નેશન વન રેશન કાર્ડથી સુવિધાઓ મળશે. આ સુવિધાઓ સાથે પ્રવાસીઓ, મજૂરો પણ દેશના કોઈ પણ ભાગે તેમના કાર્ડથી રેશન મેળવી શકે છે. અહીંયા મિત્રો તમને ધારો કે તમે અહીંયાથી તમારા ઘરેથી દૂર રહેતા હોય અને ત્યાં પણ તમને રેશન કાર્ડમાંથી રેશન મળશે તે મળી જશે. ધારો કે તમે બનાસકાંઠાના છો અને પાટણમાં રહેતા હોય તો પાટણમાં તમને અનાજ મળી શકે છે. હવે મિત્રો આપણે વાત કરીશું એડવાન્સ રેશન વિશે. દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે. સરકારે તારીખ બદલીને 25 મે એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે. તો મિત્રો ટૂંક સમયમાં આપણા રાજ્યમાં પણ એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ જવાનું છે. હવે મિત્રો આપણે જોઈશું કે 9 પ્રકારની ખાદ્ય સામગ્રી. 1 જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે. આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તેમને પણ ફિંગરપ્રિન્ટ અથવા ઓટીપી દ્વારા રેશન મળી શકે છે. હવે મિત્રો આપણે માહિતી મેળવીશું હેલ્થ વીમા વિશે. હવે રેશન કાર્ડ આધારે 5 લાખ રૂપિયાની સુધી હેલ્થ વીમો પણ ઉપલબ્ધ છે. આનાથી ગંભીર બીમારી કે અકસ્માત કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે. રેશન કાર્ડ ધારકોને વાર્ષિક 6-8 સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળશે. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો આપવામાં આવશે. છેલ્લે મિત્રો આપણે વાત કરીશું કે આર્થિક લાભ. દેશના ઘણા રાજ્યોમાં સરકારી મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજના ચલાવવામાં જઈ રહી છે. જેમાંથી 2000 થી 2500 રૂપિયા સુધીની રકમ મળી શકે છે. પરંતુ આનો લાભ તે મહિલાઓને જ મળશે જેમની પાસે રેશન કાર્ડ હશે.